નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કૌશા વરદ ચિકિત્સા તીર્થમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે વિશ્વ યોગ દિવસના દિવસે આપણે સૌંદર્ય યોગ વિશે વાત કરીશું. સૌંદર્ય યોગ? હા, શા માટે નહીં? એના માટે આપણે સમજવું પડશે યોગ એટલે શું અને સૌંદર્ય એટલે શું. શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ, યોગ એટલે કર્મનું કૌશલ્ય, યોગ એટલે આત્મા પરમાત્માનું જોડાણ. પણ એને હું સાદી ભાષામાં કહું તો આપણા જેવા સામાન્ય લોકો માટે યોગ એટલે સંતુલન, સુખ અને દુઃખમાં, ઘરમાં અને વ્યવસાયમાં, મિત્રો અને પરિવાર વચ્ચે, વડીલો અને બાળકો વચ્ચે, પીડા અને આનંદ વચ્ચે એક સંતુલન સાધવાનું છે. એવું નથી કે આપણે ભાવ અનુભવતા નથી, પણ એ ભાવો આપણા ઉપર હાવી ન થઈ જાય એટલું આપણા મનને સ્થિર રાખતા શીખવું એ સંતુલન છે, જે ગીતામાં કહેલા ભગવાને સમત્વમ યોગ ઉચ્ચેત સાથે સંબંધ ધરાવતું હોય છે. તો આપણે સંતુલન સાધવાનું છે એવી રીતે કે જેથી કરીને આપણે સમયના અભાવ, મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ અને બીજી વસ્તુઓ પાછળ વપરાઈ જતો આપણો સમય, એમાંથી આપણી સુંદરતાને ટકાવી રાખવા માટે શું કરી શકાય જેમાં યોગ મદદરૂપ થાય અને આપણે આ બધી ઝંઝટોમાંથી બચી જવાય, એની સરળ વાત આપણે કરીશું. હવે બીજો મુદ્દો છે સૌંદર્ય એટલે શું. રૂપ એટલે બાહ્ય ગુણ અને ગુણ એટલે આંતરિક રૂપ. આમ ગુણ અને રૂપ બંને એટલે કે બાહ્ય અને આભ્યંતર સૌંદર્ય જેનામાં હોય એ અદ્ભુત વ્યક્તિત્વ બની શકે. તો આ છે સૌંદર્ય, જેમાં આપણે બાહ્ય એટલે કે શારીરિક સૌંદર્ય અને આભ્યંતર એટલે કે માનસિક સૌંદર્ય વિશે વાત કરીશું. જેથી કરીને આપણે યોગ દ્વારા સૌંદર્ય કેવી રીતે મેળવવું એ સમજી શકાય અને પછી એ રીતના યોગનો અભ્યાસ કરી શકાય. આવજો.